જનતાના સેવક બનીને બેઠેલા નેતાઓ જ્યારે ગરીબોના મા બાપ બનવાનો પ્રયત્ન કરે ને ત્યારે લોકશાહી શરમાઈ જતી હોય છે. દાહોદ જિલ્લામાંથી સરપંચની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંજેલી તાલુકાના ડુંગરા ગામના સરપંચ વિનોદભાઈ કામોલ સામે ગામના જે ગરીબ લાભાર્થી મુકેશભાઈ કટારાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. માત્ર સરકારી બોર વિશે પૂછપરછ કરવા બદલ સરપંચનો પિત્તો ગયો હતો. આક્ષેપ છે કે સરપંચ બીજા 4 ગુંડા જેવા તત્વોને સાથે રાખી લાભાર્થીના ઘરે પહોંચ્યા. ત્યાં મુકેશભાઈના પત્ની અને બાળકો સામે અત્યંત અભદ્ર ગાળો બોલી ધમકી આપી. આ લાભ તને મારી દયાથી મળ્યો છે, જો કોઈને કીધું ને તો તને જાહેરમાં જ પતાવી દઈશ. આ પ્રકારની ધમકીનો કથિત ઓડિયો પણ વાયરલ થયો છે. તને હળા પૂછ્યા વગર તને માંગ્યા પેલો બોર મળી ગયો એટલે તારે આવા કોમેન્ટ કરવાની હવા છે ને? માંગે પેલો મળી જાય એટલે હું તમારા મન બોરી જ નતો હાલવો. અરે બોર નતો હાલવો એમ નહીં, મારી કન ઘણા માણસ હતા બીજા, તને કેમ મેં હાલ દીધો? ઘણા માણસો તમે તમારા માટે શું નતું કર્યું? કોણ તમે અમને? હું નથી કર્યું એમને, તને મળ્યો કે નહીં મળ્યો તે તારી લગતી હિંડે. હાલ ગરીબ પરિવારે પોતાનો જીવનું જોખમ હોવાની આશંકા સાથે ટીડીઓ અને ઉચ્ચ અધિકારી પાસે ન્યાયની ગુહાર લગાવી છે. એક તરફ સરકાર ગરીબ કલ્યાણની વાતો કરે છે, ત્યારે આવા સરપંચો સામે ક્યારે કડક પગલાં લેવાશે તે સવાલ અહીં ઊભો થયો છે.